જય માતાજી ઠાકોર. જય માતાજી. અરે વિરેન્દ્રસિંહજી, આપ આમ અચાનક કેમ આવું થયું? જી, એ તો મેં બોલાવ્યા છે એમને દેવલીને તેડી જવા માટે. અરે પણ એ માટે મને પૂછવું તો જોઈતું હતું ભાઈ. હજી પણ પૂછવાની જરૂર છે બાપુ? આવો વિરેન્દ્રસિંહ, તમે આરામ કરો. દેવલીનો સામાન બાંધો. રાજા સાહેબ તેને તેડવા આવ્યા છે. આવો રાજા સાહેબ. બાપુજી, બોલો, શી વાત છે? દેવલી મરી જશે બાપુજી. તે જીવતી નહીં રહે. દેવ તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે સારો છોકરો છે. દેવલી પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. આપણે તે બંનેના લગ્ન કરાવી દેવા જોઈએ. ભવરાણી, તમે તમારી દીકરીની મમતામાં ભાન ભૂલી રહ્યા છો અને તમે એ પણ ભૂલી જાઓ છો કે તમે ઠાકોર ખાનદાનની ભવરાણી છો. ચાલ્યા જાઓ અહીંથી. હું તો માં છું એ અભાગ્યણની. પણ બાપુજી, શું તમે તેના કશું જ નથી? અને દેવ પોતે આખા ગામની સામે કહી ચૂક્યો છે કે તે દેવલી સાથે લગ્ન કરશે. એ બદમાશની આ હિંમત કોઈ છે? ચોકીદાર, જી. હમણાં દેવને હાજર કરો. જી ઠાકોર સાહેબ. દૂધ પાઈને સાપ ઉછેર્યો, પણ એને ખબર નથી કે અમે સાપને દૂધ પાઈ શકીએ છીએ તો એનું મસ્તક પણ છૂંદી શકીએ છીએ. કેમ નહીં? કારણ કે તે ગરીબ છે એટલે ને. જીવથી મારી નાખો એને. કારણ કે તેણે આપણી દીકરીની ઉજ્જળ અંધારી જિંદગીમાં અજવાળું પાથરવાની કોશિશ કરી છે. હું તમને એ પૂછું છું કે એનું તમે શું વગાડી લીધું જેણે આપણી નાદાન દીકરીની આબરૂ લૂંટી લીધી? ભવરાણી! જી હા, તમે પેલા વિરેન્દ્રસિંહનું શું કરી લીધું જેણે દેવલીની આબરૂ લૂંટી લીધી? ભવરાણી! તેની તો આગતા સાગતા થઈ રહી છે કારણ કે તે મોટો માણસ છે. એનું તમે કંઈ જ નથી બગાડી શકતા. મોકલી દો વિરેન્દ્ર પ્રતાપની સાથે. સોંપી દો એક કસાઈને મારી દીકરી. ભલે પછી તે દેવલીને આખી પીકી નાખે. સાંભળો છો? વાત બધું બગડી ના છે. જે કઈ પગલું ભરો સમજી વિચારીને ભરજો. જાઓ, જઈને કહી દો દેવ નહીં આવે. હિંમતલાલ, ઉભા રહો, હું આવું છું. દેવ બેટા, તું ક્યાં જાય છે? માં તો ચિંતા નહીં કર, હું મોટા ઠાકોરને મળીને આવું છું. ચાલો. હે રામ, જેનું નામ લેતા અંધારું થઈ ગયું એના ઉંમરે પગ મૂકવો અપશકુન ગણાય. દેવ, આવ દેવ, આવ. અમે અહીંયા જ બેઠા છીએ. પાય લાગો રાજા ઠાકોર, તમે અંધારામાં? દેવ, આજે અમારી તારી સાથે કંઈક વાત કરવી છે. સારું થયું કે અંધારું એની આપમેળે જ થઈ ગયું. બેસ. આપ બિરાજો. બેસ. દેવ, તારા અને દેવલી વિશે મેં જે કંઈ સાંભળ્યું છે તે સાચું છે? જી હા, હું દેવલીને પ્રેમ કરું છું. જાણો છો કે એ વિધવા છે તો પણ? રાજા ઠાકોર, શહેરથી હું પહેલી વાર આવ્યો ત્યારે તમને પગે લાગ્યો હતો. તમે વડીલ છો એટલા માટે નહીં, પણ પેલા છગનની વિધવા દીકરીના ફરીવાર લગ્ન કરવાની વાત કરી રહ્યા હતા એટલે. એ વાત બીજી હતી. દેવ, અમે લોકો હંમેશા બેવડી જિંદગી જીવતા હોઈએ છીએ. બીજાના માટે અલગ અને અમારા પોતાના માટે અલગ. જો કે બધો દેખાડો છે, પણ એક વાત નક્કી છે કે અમારે ત્યાં વિધવાના બીજા લગ્ન નથી થતા.
તો હું રજા લઉં. અમારી વાત પૂરી નથી થઈ. દેવ, એક વાત ચોક્કસ છે કે અમે દેવલીના બીજા લગ્ન નથી કરી શકતા, એટલે તને એક રસ્તો બતાવીએ છીએ. શું? કે તું દેવલીને લઈને ભાગી જા. રાજા ઠાકોર, હા દેવ, એ નાદાનને અમે ખૂબ ગાળો દઈશું. કુળનું નામ બોલીને ભાગી ગઈ છે એમ કહીને અમારું નાક પણ અમે સાચવી લઈશું. પણ તું ફિકર ન કરીશ, તમારા ભાગી જવાની બધી જ વ્યવસ્થા અમે કરી દઈશું. પણ દેવ, એક વાત યાદ રાખજે, આ વાતની કોઈને ખબર ન પડે. નહીં પડે રાજા ઠાકોર, કોઈને પણ ખબર નહીં પડે. પણ દેવલી ભાગીને લગ્ન નહીં કરે. શું? હા, કારણ કે આ દેવ અને દેવલીની જિંદગીનો સવાલ નથી. વર્ષોથી ચાલતી આવતી ખોટી પરંપરાઓ અને રીત રિવાજો વિરુદ્ધની લડાઈ છે જે આ સમાજને કોરી ખાઈ રહી છે. દેવલી લગ્નની ચુંદડી ઓઢશે તો આપના આશીર્વાદથી ઓઢશે. હવેલીથી વિદા થશે તો આપની મંજૂરીથી મારી સાથે વિદા થશે. દેવ, રાજા ઠાકોર, આ તો ધર્મયુદ્ધ છે. આમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં થાય. કાં તો પૂરેપૂરી હાર થશે અને કાં તો જીત. ભાઈ લાગો, રજા લાવજો.